અરે બેટા તું રેવા દે, હું કરી નાખીશ. તને મદદ કરાવું હાલ. ના ના મમ્મી, રેવા દો, હું કરી નાખીશ. પણ બેટા તું આરામ કર. આ કામ કરવું તારા માટે સારું નહીં. આ તારા પેટમાં બાળક છે ને એટલે. મમ્મી, હા તમે જ બોલી રહ્યા છો ને? તમને મારી ચિંતા ક્યારથી થવા લાગી? બેટા નક્કી તમારે કઈ કામ લાગે છે? બોલો, શું કામ છે? ના ના, મારે કાંઈ કામ નથી. આ તો હું નવરી હતી ને તો મન થયું કે લાવું આ દામિનીને મદદ કરાવું, તો હું આની ગોતી ગોતી તને અહીંયા આવી. ના, એની જરૂર નથી. કામ બધું થઈ ગયું છે. જાઓ, તમે આરામ કરો. બેટા મારી વાત સાંભળ ને. બોલો ને. બેટા મને માફ કરી દેજે. આ હું તને નો બોલવાના વેણ બોલી ગઈ. મારી બુદ્ધિ ભસ્મ થઈ ગઈ હતી કે હું તને જેમ ફાવે એમ બોલી ગઈ. હવે ક્યારેય નહીં બોલું. પણ અમને આ જેલના હળિયામાં એમ ધકેલવાનું ન કરતી હો. અમને બહુ બીક લાગે. આ પોલીસ દંડા બહુ મારે. ક્યારેય તને તારી પર ક્યારેય જુલમ નહીં કરવો. મમ્મી, તમારે મારી આગળ હાથ ના જોડવાના હોય. માન્યું કે તમારાથી ભૂલ થઈ ગઈ છે, પણ હું એટલી ખરાબ નથી કે તમારી પાસે હાથ જોડાવું. તમે મને બહુ માનો છો, પણ હું તો તમને મારી માં માનું છું ને. હું તમારી દીકરી જ છું, અને એક દીકરી પાસે એની માં માફી માંગે ને તો સારું ન લાગે. હા બેટા, હું જાણું છું કે તું બહુ સમજદાર છો, સંસ્કારી છો. આ તારા બાપાએ કરિયાવરમાં ભલે કાંઈ નથી આપ્યું, પણ એક સંસ્કારના ગાડા ભરીને આપ્યા છે. પણ એ અમે નો સમજી શક્યા. તો આ તારી માં જાણીને હજી કહું છું મને માફ કરી દે છે. આ પોલીસ કેસ નો કરતી હો બેટા. મમ્મી, હું કોઈ કેસ નથી કરવાની. તમે લોકો તો મારું પરિવાર છો ને. તમને લોકોને દુખી કરીને હું કઈ રીતે સુખી રહેવાની હતી? પણ તમે જ વિચાર કરો ને, જ્યારે વાત તમારા સંતાન પર આવી જાય તો તમે ઉગ્ર થાવ છો ને, ગુસ્સો આવે છે ને તમને, તમે લડત લડવા માટે તૈયાર થઈ જાઓ છો ને, તો પછી હું મારા બાળક માટે કંઈ ન કરી શકું. હા બેટા, એ વાત એ હાસી છે. આ દુનિયામાં સંતાન જ મા બાપને હાચવતા હોય છે, અને મા બાપની હોતે ફરજ થાય છે કે સંતાનને હાસવવા, અને સંતાનની જે વહુ આવે ને એને દીકરીની જેમ હાસવવી. પણ હું શું કરું? આ અચાનક મારો સ્વભાવ આવો થઈ ગયો. હવે મને બહુ પસ્તાવો થાય છે કે વહુને આવું ક્યારેય ન કરાય. અને મમ્મી, તમે આજે દીકરીની વાત કરી રહ્યા હતા, તો વિચાર કરો ને, ભલે ને પહેલું સંતાન દીકરી આવે, પણ બીજું સંતાન દીકરો આવી શકે ને. પહેલા કુખે દીકરો જ આવે ને એવું જરૂરી નથી. સંતાન તો સંતાન હોય છે. હા બેટા, તું ગઈ ને પછી મેં ઘણો વિચાર કર્યો. પછી મને એમ થયું કે આજે મેં મારી દામિની બહુ પર જે અત્યાચાર કર્યા ને એ હાવ ખોટા છે. મને આ નરકમાં જગ્યા નહીં મળે. ના ના મમ્મી, એવું નથી. તમે જે બોલ્યા, જે કર્યું ને, એ પૌત્રના અને પોતાના દીકરાના પ્રેમમાં આંધળા થઈને કર્યું છે. એમાં તમારો કોઈ વાંક નથી. તમારી જગ્યાએ જો બીજું કોઈ હોત તો એ પણ એવું જ કરત ને. એટલે જે થયું ને એ બધું ભૂલી જાઓ. મને તો ભાન થઈ ગઈ કે વહુને આમ ન કરાય, પણ આ મારા દીકરાને કેમ સમજાવો? મમ્મી, તમે એમની ચિંતા ના કરો. આ તમને ખબર પડી, તમને સમજ આવી ને, એની પહેલા તો તમારા દીકરાને ભાન આવી ગઈ. એમને મારી પાસે આવીને મારી માફી માંગી લીધી છે. હા, શું કહેશો? હા મમ્મી, સાચું કહું છું. હવે આપણા ઘરમાં કોઈ સમસ્યા નહીં આવે, કોઈ પ્રોબ્લેમ નહીં આવે. હારું બેટા, ભગવાન હવ હારાવાના કરશે. કાંઈ વાંધો નહીં. દીકરો કે દીકરી, આપણે તો ગમે એ એક સંતાન જોઈએ છીએ ને. હા, તમે આ વાતને સમજી ગયા ને, એ જ બહુ મોટી વાત છે. કારણ કે આ દીકરો દીકરી
આ બધું તો આપણે ઊભું કર્યું છે, પણ ભગવાન માટે, એમના માટે તો એક સમાન છે ને બંને. પણ આ દુનિયાની હાહુને પણ સમજવા જેવું છે. આ દીકરા ને દીકરીમાં અલગ ન હોય, કઈ ભેદભાવ ન હોય, પણ આ બધી ડોસી મારા જેવી થઈ ગઈ છે. એનું હું તમે સમજી ગયા ને? આપણે શરૂઆત કરીને એ બહુ મોટી વાત છે. આપણે એક કદમ ઉપાડ્યું છે ને, કાલ સવારે કોઈ બીજું કદમ ઉઠાવશે, બધા સમજી જશે. હવે જાઓ, હવે બહુ આવી વાત કરી લીધી, જઈને તમે આરામ કરો. હું એટલું કામ પતાવીને આવું છું. પણ બટા તું મને કહે છે કે તું જ આરામ કર ને, હું કરી નાખું છું આટલું કામ. બસ પણ તમે કામ કરશો. તને કીધું ને એકવાર, આ તારી માના હમશે. તું જ આરામ કર રૂમમાં જઈને. સારું. હા. બટા પેપર વાંચશો? હા, આજે સવારે નતું વાંચ્યું તો મેં કીધું વાંચી લો. હાલો નિરાતે વાંચી લે. એ દેવેન, એ દેવેન, હવે આ ભવ કરશે આવતા હોતે. ઓ થયો. કેટલી વાર લાગે તને બોલાવું તો? હાલે આ ઠેલી, આમાં પૈસા છે અને જે વસ્તુ લાવવાની છે ને ઈ લિસ્ટ છે. આ દુકાને જઈ અને બધી વસ્તુ લઈ આવી જા કરિયાણાની. ને સાંભળ, બધું શાંતિથી લઈને આવજો. ઉતાવળમાં કઈ ભૂલીને ન આવતો. તારું દર વખતના નાટક છે. પણ હું શું કહું છું, હજી ઘરમાં ઘણા બધા કામ બાકી છે. આ કાલ સવારે જઈને લઈ આવ, તમને શું વાંધો છે? તને કીધું ને કે અત્યારે આપણે જરૂરી છે એ વસ્તુની, તો લઈ આવને જાને. એવી કઈ કઈ વસ્તુ છે જરૂરી છે મને કયો, હાલો ગણાવો એટલે હું તમને કહી દઉં કે આ વસ્તુ બધી પડી છે. બટા રોનક, આ કાને આને કઈ સમજાવ ને. તને કઈ વાંધો છે ત્યારે લઈ આવતો? હે? હું સવારે લઈ આવું તો તમને શું વાંધો છે? આપણે જે અત્યારે રસોઈ બનાવવાની છે એ બધું મેં તૈયાર કરીને મૂકી દીધું છે. બાકી કઈ ઘટતું તો છે નહીં. તું મને એમ કે આ ઘરમાં તારું કામ શું છે? નોકરનું. આ તો પછી અમે કહીએ ને એ તારે કરવાનું. નોકરનો મતલબ એવો ન થાય કે ન કર. નોકરનો મતલબ એવો થાય ને અમે કહીએ ને ઈ કર. શું કીધું? ઠીક છે. તો હવે છે ને ચૂપચાપ જા અને બધી વસ્તુ લઈને આવજે. અને બાકી કઈ ખોટું હશે તો હું ફોન કરીશ. અને સાંભળ, આ નો વસ્તુ હોય ને તો ફોન કરજે તારા ભાઈને, એટલે તને દુકાન બતાવશે ક્યાંથી લાવવું ઈ. ઓ જા હવે. ઓય અહીંયા આ ગમછો મને આપ. હવે ગમછા ને તમારે શું કરવો છે? મારા ગમછા લાવને હવે દોઢી તે. જા મારે કામ છે. અને પંચાયત બહુ બધી. ઓલા ભાભીને પૂછી લીધું કઈ લાવવાનું હોય તો? નીકળ. ભાભીનો ચમચો. વોટ પોટ્યો પંચાયત કરે છે હારો. મમ્મી હવે નહીં તો આ દોઢ ફૂટ્યો રે કે નહીં એની પ્યારી ભાભી, કારણ કે મેં બહુ ખતરનાક પ્લાન બનાવી લીધો છે. આ દેવેનના ગમછાથી દામિનીને મારી નાખશો અને પછી એની હત્યાનો આરોપ આવશે દેવેન ઉપર. અને જ્યારે પોલીસ આવશે તો જેલમાં જાહે દેવેન. હા, એટલે હવે તો સાપ પણ મરી જાહે અને લાકડી નહીં ભાંગે. બરાબર ને? વાહ મારો દીકરો વાહ. હવે હાચો તું કાક કડવીનો દીકરો હો બટા. એ તો હું યોગ્ય સમયની રાહ જોતો હતો મમ્મી. બાકી આ દામિનીની કટકટથી તો હું ક્યારનો કંટાળી ગયો હતો. અને એની આટલી હિંમત કે ઈ મારીને તમારી સામે આવી રીતે બોલે, આપણને જેલમાં મોકલવાની ધમકી આપતી હતી. હા દેવેન અને ઓલી હેતલ એના સપોર્ટથી કૂદતી હતી ને. એનો હર વકીલ હું થઈ ગયો કે જાણે એને જ બધી ખબર પડે છે. હવે જ્યારે દામિની મરી જાય ત્યારે જોઈએ છે કે આ ગમછાને લીધે દેવેન ઉપર કઈ કઈ કલમો લગાવશે. હે ને? હવે મજા આવશે. તો પછી આ શુભ કામ કરી નાખીએ. અરે બટા, આ કહેવાય છે કે આ શુભ કામમાં વાર નો લગાડાય. ઓ તું હેની રાહ જોશો? તો પછી હાલો.
દામિની ક્યાં છે? રૂમમાં છે એના. તો કરી નાખીએ કામ તમામ. હાલ બટા આવે જલ્દી. તમે હું છે ને હમણાં તમને જ યાદ કરતી હતી. હું વિચારતી હતી કે આપણે આપણી મમ્મી, સારું થયું મમ્મી પણ આવી ગયા. મમ્મી, હું વિચારતી હતી કે આપણે મારી દીકરીનું નામ શું રાખીશું. અત્યારે તો પેલું ટ્રેન્ડ ચાલે છે ખબર છે, બે લોકોના નામ જોઈન્ટ કરીને નવું નામ બનાવે છે. આ દામિની હાસી વાત કરે છે. જે અત્યારે ટાઈમ નથી આપણે વાત કરવાનો. આપણે જે કરવાનું હોય ને બટા ઈ કામ ચાલુ કરી દો. આ તો પેલા એને ખબર તો પડે કે એને જે કર્યું છે એનું આ પરિણામ છે. તને બહુ શોખ છે ને અમારી સામે બોલવાની, હે ને? જો અમારી વાત નથી માનતી ને તું? જો મને અમને જેલમાં મોકલીશ તું? હમ. હે? મને ને મમ્મીને જેલમાં મોકલવાની હતી ને? કોર્ટમાં લઈ જઈશ, કેસ કરીશ અમારા ઉપર. રોનક, હવે આજે આ ગમછાથી તારો હું- કેસ ફિનિશ. અને આનો આરોપ આવશે કે તારા ભાઈ જેવા દિયર જેનું નામ છે દેવેન એના ઉપર. એટલે એક કાકરે બે પક્ષી મરશે. તું જાય ઉપર અને તારો ભાઈ જશે જેલના સળિયાની પાછળ. અને મારા દીકરા માટે એકદમ સુશીલ સંસ્કારી પૈસાવાળી છોકરી ગોતી આપીશ. હમણાં તો તમે લોકો મારી પાસે માફી માંગતા હતા ને. નાટક કરતા હતા. નાટક નાટક! જોયું કેવું લાગ્યું અમારું નાટક? મજા આવી ને? હે હે, નાટક નાટક. છી! અને મને મારવાની વાત કરો છો. મમ્મી, જરાક તો શરમ કરો. અરે મારા પેટમાં એક નાનું અમથું જીવ છે. મારો નહીં તો કમસે કમ એનો તો વિચાર કરો. અરે એક સાથે બબ્બે જીવને મારવાનું પાપ લાગશે. જો બટા તે કીધું ને થોડોક વિચાર કરો. અમે ઈ જ વિચાર કરીશી. આ જીવને ખોટું આ દુનિયામાં લાવવું, તને ખોટું હેરાન થાવું, એના કરતા એક કાંકરે બે જ નિશાન. બટા રોના એવું ક્યારે નહીં બને. અચ્છા, એટલે તમારે તાત્કાલિક મારી પાસે સામાન મગાવો તો લાંબુ લિસ્ટ હતું નહીં? એટલે હું વિચારું કે આ સવારે મોકલવાની કેમ ના પાડે છે નહીં? આમાં કેવું છે કે આ તમે જે પ્લાનિંગ કર્યું, અમે તો રહ્યા ભોળા એટલે સમજી ન હોય કા, પણ મને આ કાનાએ છે ને થોડું ક્લિક આપ્યું. મને એમ થયું કે ભાભીને ઘરમાં એકલા મૂકવા એ થોડુંક રિસ્ક વાળું કામ છે. હા, ભલે તમે માફી માંગી લીધી હતી પણ તમારી ઉપર ભરોસો કરાય નહીં. એટલે જ હું આ આપણા પડોશીના હેતલબેનને લેતો આવ્યો. કેમ ખબર છે? કારણ કે એના પતિ વકીલ છે. તમને ખબર આગળ ઓલી કલમ ગણાવી હતી? નહીં યાદ હોય તમને? ફરીવાર કહો ને, કલમ 1870 સ્ત્રી ભ્રૂણ હત્યા અધિનિયમ 1870. આ બસ એક કલમ ખાલી યાદ રાખશો ને તોય તમે જેને જેલની પાછળ નાખવાની વાત કરો છો ને ત્યાં કદાચ તમારા ચહેરા દેખાશે. એટલે આ તમારો પ્લાન હવે ફ્લોપ થઈ ગયો છે, બરાબર છે? દેવરજી, આપણે કોઈને કઈ સજા આપવાની જરૂર નથી. હોના કર્યા હવ ભોગવે જ છે ને, આ લોકો પણ ભોગવશે. ભાભી શું ભોગવશે? આ નરાધમોને છે ને આ લોકોને આપણે છૂટા મૂકી દેવું ને એટલે આ બીજી કોઈ છોકરી સાથે પણ આ જ કરશે. આ લોકો માણસ કહેવાને લાયક નથી. રાક્ષસ છે, રાક્ષસ. એને શું ખબર એક દીકરીનો નિર્દોષ પ્રેમની. અને આટલું બધું કર્યા છતાં પણ હજી તમારે એને માફ કરી દેવા છે, હજી છોડી દેવા છે? ના, હું ક્યાં કહું છું કે આ લોકોને માફ કરવા જોઈએ. આ લોકો તો માફીને લાયક પણ નથી. અરે
નાના અમતા જીવને મારતા જરાય શરમ ના આવી? જરાય તમારું કાળજું ન કાપ્યું? અરે શું ગુનો હતો એનો? ફક્ત એટલો કે આવનારું બાળક એક દીકરી છે. શું દીકરી હોવો એનો ગુનો છે? તો એક કામ કરો ને, મને પણ મારી નાખો ને આ તમારી માં, એને પણ મારી નાખો. કારણ કે એ પણ એક દીકરી જ છે ને. એ પણ કોઈના ઘરની દીકરી છે, એક સ્ત્રી જ છે ને એ પણ. મેં મમ્મીને આવું જ કીધું હતું. મેં કીધું તું તમને, તોય મને ધરાર કીધું, મને ચડાવીને મને કહે કે ના દીકરા, મને ખોટી ખોટી વાતોમાં ફેરવી ને બસ રોનક, નાટક. ગમે એમ તો તમે એના જ દીકરા છો ને. અને એક સ્ત્રી બીજી સ્ત્રીનું દુઃખ ના સમજી શકે ને તો એ સ્ત્રી કહેવાને લાયક જ નથી. કોને સમજાવો છો ભાભી? કોને સમજાવો છો? આમાં કાંઈ ફરક પડે એમ છે? હા. એને સમજાવાય જે સમજે. દામિની, સાચું કહું, મને માફ કરી દે. આ વખતે હું દિલથી માફી માંગુ છું. આ બધું મેં મમ્મીના કહેવાથી કર્યું હતું. માફ કરી દો. અને એ પણ તમને માફ કરી દો. કઈ રીતે? અરે બાપ હોય ને બાપ, એ પોતાની દીકરી માટે ગમે તે હદ સુધી જઈ શકે છે. એના સપનાઓને પૂરા કરવા માટે કંઈ પણ કરે છે. અને એક તું છે જેને પોતાની બાળકીને જન્મ જ નથી લીધો, એને મારવાની કોશિશ કરી. તને તો મારો ભગવાન જોશે. હું તને કોઈ સજા નહીં આપું. અને એકવાર વિશ્વાસ કર્યો કે તારા ઉપર, પરિણામ જોઈ લીધું મેં. હવે નહીં. તો હવે તમને શું લાગે છે ભાભી કે આવું બધું થયા પછી જ્યાં સ્ત્રીનું સન્માન ન હોય, જ્યાં દીકરીનું કોઈ વેલ્યુ ન હોય, ત્યાં આપણે એ ઘરમાં રહેવું જોઈએ? ના, હું ક્યાં કહું છું કે મારે આ લોકો સાથે રહેવું છે. હા. હું આ ઘરમાં એક મિનિટ પણ રહેવા નથી માંગતી. વેરી ગુડ. દામિની, એટલે ભાભી જો તમે ખોટું ન લગાડો તો હું પણ તમારી સાથે, તમે જ્યાં રહેશો ત્યાં હું રહેવા આવી શકું? કેમ નહીં? બેટા દેવેન, તું તો તાર ભાભીને સમજે. કેમ સમજાવું? હું કામ સમજાવું? આટલું બધું જોયા પછી હવે હું આને સમજાવું કે તું અહીંયા રહી જા? તમારો નિર્ણય સાચો છે. શું કરીએ આગળ? બેટા દામિની, ઘર છોડીને ન જા. હવે અમે તને કઈ નહીં કહી. બસ બેટા દેવેન. દામિની, 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 બેટા દામિની. આ એક ગમશો છે ને જેનાથી તમે મને મારવા માંગતા હતા, મને ફસાવવા માંગતા હતા. તમારો આ જ પ્લાન હતો ને કઈ?